वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે રામાયણના અર્થાત કે વાલ્મીકી રામાયણના રચયિતા અને આ સંસારના આદિ કવિ એવા વાલ્મીકીજીના જીવન ચરિત્રની વાત જે છે એ શ્રવણ કરીએ। વાલ્મીકીજીનું જીવન ચરિત્ર શ્રવણ કરતા પહેલા આપણે વાલ્મીકીજીના પૂર્વજન્મ વિશે જાણવું જરૂરી છે। વાલ્મીકી ઋષિ ત્રીજા જન્મની અંદર એક પવિત્ર બ્રાહ્મણ કુળની અંદર પ્રગટ થયા હતા। સાકલ નગરીની અંદર શ્રી વત્સ ગોત્રમાં એમનું પ્રાગટ્ય થયું હતું। વાલ્મીકીજીના પૂર્વજન્મની કથા જે છે એ આનંદ રામાયણના સર્ગ 14 રાજ્યકાંડ ઉત્તરાર્ધની અંદર જોવા મળે છે। પૂર્વ કર્મને લઈને એમને તે વખતે અપાર સંપત્તિ પ્રાપ્ત થઈ હતી અને એમના લગ્ન જે છે એક બ્રાહ્મણ કન્યાની સાથે થયા હતા જેનું નામ હતું કાંતિમતી। એ રૂપ અને ગુણથી અદ્વિતીય હતી અને પોતાના પતિને જ એ ભગવાન માનતી હતી। આ બ્રાહ્મણની પાસે સંપત્તિ અત્યંત હતી, એને લઈને આ બ્રાહ્મણ એક વેશ્યાની અંદર આસક્ત થઈ ગયો અને વેશ્યા જે છે એ વેશ્યાને વેશ્યાલયમાંથી પોતાના ઘરમાં લાવીને એ રાખે છે। છતાં પણ એની પત્ની કાંતિમતી જે છે એ આ બ્રાહ્મણને એક શબ્દ બોલતી નથી અને પ્રેમપૂર્વક એ વેશ્યાની પણ સેવા કરે છે અને આ બ્રાહ્મણની પણ સેવા કરે છે। સેવા કરતા કરતા ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા। એક સમય એવો આવ્યો કે પોતાના કરેલા કર્મને લઈને આ બ્રાહ્મણ જે છે એ ભગંદર રોગનો ભાગી થઈ ગયો। બ્રાહ્મણને રોગી જોયો એટલે પેલી વેશ્યા તો ત્યાંથી પલાયન થઈ ગઈ, પરંતુ કાંતિમતી જે છે એ પોતાના પતિની સેવા કરવા લાગી। એનો પતિ જે છે એ એને ઘણી કડવી વાતો કહે, એનું તાડન કરે, છતાં પણ આ કાંતિમતી જે છે એ બધું સહન કરતી હતી। એક સમયની વાત છે, આ બ્રાહ્મણ રોગથી અત્યંત પીડા પામતો હતો એટલે કાંતિમતી દોડતી દોડતી એક વૈદ્યની પાસે જાય છે અને એની પાસેથી ઔષધ લઈને આવે છે અને ઔષધ લઈને આવી જેવી એ ઔષધિ પોતાના સ્વામીના મુખમાં નાખવા તૈયાર થાય છે ત્યાં જ આ બ્રાહ્મણ જે છે એ પોતાના દાંત જે છે એ બીડી લે છે અને કાંતિમતીની આંગળી જે છે એ આ બ્રાહ્મણના મુખમાં આવી જાય છે અને અત્યંત જોર કરે છે અને કાંતિમતીની આંગળી જે છે એ કપાઈ જાય છે અને આ બ્રાહ્મણના ઉદરમાં જતી રહી છે। આ બ્રાહ્મણ એ રોગમાંથી પછી ક્યારેય પણ મુક્ત થતો નથી અને એમ કરતાં જ એ પોતાનો દેહ જે છે એ ત્યાગ કરી દે છે।
બ્રાહ્મણ દેહ છોડીને જતો રહ્યો, પરંતુ એણે એના જીવનની અંદર કોઈ સત્કર્મ કરેલું ન હતું, પરંતુ એની પત્ની જે છે કાંતિમતી એ પતિવ્રતા હતી. એક દિવસ દેવલ ઋષિ જ્યારે એના ઘરે અતિથિ તરીકે આવ્યા ત્યારે કાંતિમતીએ એમની ખૂબ સેવા કરી અને દેવલ ઋષિના ચરણ ધોઈ એનું જે જલ હતું એ જલ દ્વારા કાંતિમતીએ પોતાના પતિનો અભિષેક કરેલો અને એ દેવલ ઋષિના ચરણનું જે જલ જે છે એ આ બ્રાહ્મણના મુખની અંદર પધરાવેલું હતું. અને એ પુણ્યને લઈને આ બ્રાહ્મણની અસદગતિ થતી નથી અને બીજા જન્મની અંદર એ વ્યાગ એટલે કે શિકારીના દેહની અંદર પ્રગટ થાય છે. કાંતિમતી જે હતી એ પોતાના પતિ મૃત્યુ પામ્યા એટલે એની પછાડી એ સતી થઈ જાય છે અને એ ભગવાનના ધામની અંદર જતી રહી છે. એણે જીવનની અંદર ભગવાનનું ભજન કરેલું ન હતું, પણ એ પોતાના પતિને જ ભગવાન સમજતી હતી અને મન, વાણી અને કાયથી એની સેવા કરતી હોવાથી કાંતિમતી જે છે એ ભગવાનના ધામની અંદર જાય છે અને એના ભરતા જે છે એ વ્યાઘની યોનિને પ્રાપ્ત કરે છે. અને એ વ્યાઘની યોનિની અંદર પેલી જે વેશ્યા હતી એ વેશ્યા આ વ્યાઘની પત્ની બને છે. વ્યાઘ એટલો બધો ક્રૂર હોય છે કે જતા આવતા કેટલાય લોકોને લૂંટતો હોય છે, વનની અંદર રહેલા નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરતો હોય છે. એક સમયની વાત છે, એ પંપા સરોવરની અંદર સ્નાન કરી એના તીર પર ઊભો રહ્યો હતો અને પોતાના શિકારની રાહ જોતો હતો. એવા જ સમયની અંદર એક શંખ નામના બ્રાહ્મણ જે છે એ ત્યાં આવે છે. મધ્યાહનનો સમય હોય છે, સૂર્યદેવ જે છે એ ખૂબ તપતા હતા ને એવા સમયની અંદર આ બ્રાહ્મણ જે છે, શંખ નામના બ્રાહ્મણ ત્યાં આવે છે એટલે આ વ્યાઘ જે છે એને લૂંટી લે છે. બ્રાહ્મણની પાસે જે પણ કંઈ સંપત્તિ હતી એ બધી જે લૂંટી લે છે, એના પગની અંદર પહેરેલા પગરખા સુદ્ધા પણ એ લઈ લે છે અને બ્રાહ્મણને ત્યાંથી કાઢી મૂકે છે. બ્રાહ્મણ બિચારા ગ્રીષ્મ ઋતુની અંદર સૂર્યના તાપની અંદર પગરખા પહેર્યા વગર ચાલતા જતા હોય છે, પરંતુ સૂર્યનો તાપ એટલો બધો હોવાથી એ એક સ્થાન પર આવીને બેસી જાય છે. આ તરફ પેલો જે વ્યાઘ હતો એના મનની અંદર થોડી કરુણા ઉત્પન્ન થાય છે. એ મનોમન વિચારે છે કે અમે બ્રાહ્મણની બધી સંપત્તિ લૂંટી લીધી, પરંતુ એના આ પગરખા જે છે એ લઈ લીધા, એ યોગ્ય ન કર્યું. માટે હું એના પગરખા જે છે એ પાછો આપી આવું, જેથી કરીને એ માર્ગની અંદર કંઈક ચાલી તો શકે. એ દોડતો દોડતો બ્રાહ્મણ દેવતાની પાસે પહોંચે છે. એ વખતે બ્રાહ્મણ દેવતા એક વૃક્ષ નીચે બેઠેલા હોય છે. વ્યાઘ એની પાસે આવે છે અને પગે લાગે છે અને કહે છે કે બ્રાહ્મણ દેવતા, આ પગરખા જે છે એ તમે લઈ લો. વ્યાઘ દ્વારા પગરખા અપાયા એટલે બ્રાહ્મણ દેવતા બહુ પ્રસન્ન થયા. એ બ્રાહ્મણ દેવતા યોગી હતા. વ્યાઘ જે છે એ બ્રાહ્મણ દેવતાને પૂછે છે કે દેવ, હું સ્વભાવથી જ અત્યંત ક્રૂર છું, પછી મારી અંદર આ પ્રમાણેની કરુણા કેવી રીતના ઉદય થઈ? ત્યારે એ શંખ નામના જે બ્રાહ્મણ જે છે એને પૂર્વજન્મનું ચરિત્ર કહે છે.
અને કહે છે કે પૂર્વજન્મની અંદર તું બ્રાહ્મણ હતો અને એ વખતે તારી પત્ની કાંતિમતીએ દેવલ ઋષિના ચરણનું જળ જે છે એ તારા મુખની અંદર પધરાવેલું હતું અને એને લઈને તારા કેટલાક પાપો જે છે એ સમાપ્ત થઈ ગયા હતા, પરંતુ તારા થોડા પાપ અવશિષ્ટ રહ્યા હતા, એટલે માટે તું આ વ્યાઘની યોનિની અંદર આવેલો છે. અને એ દેવલ ઋષિના ચરણામૃતના પ્રતાપથી તારી બુદ્ધિની અંદર થોડી સત્વતા જે છે એ પ્રગટ થયેલી છે, એટલે તારી અંદર આ પ્રમાણેની કરુણા આવેલી છે. હવે પછી તારો જન્મ જે છે એક સર્પિણીના ગર્ભથી થવાનો છે. કૃણુ નામના એક તપસ્વી જે છે એ તપસ્યા કરી રહ્યા છે અને તપસ્યાના અંતમાં જ્યારે એ આંખ ખોલશે ત્યારે એમના નેત્રોમાંથી જળ પડશે. એ જળને એક સર્પિણી જે છે એ ગ્રહણ કરી લેશે અને એ સર્પિણીને ગર્ભ રહી જશે ને એના થકી તારું પ્રાગટ્ય થશે. આટલું કહીને પેલા બ્રાહ્મણ દેવતા ત્યાંથી જતા રહી છે. થોડા કાળ પછી આ વ્યાગનો દેહ જે છે એ સમાપ્ત થઈ જાય છે અને પછી એ બ્રાહ્મણ દેવતાએ કહ્યા પ્રમાણે એ આ સર્પિણીના ગર્ભથી જન્મ લે છે. એ વખતે એનો જન્મ જે છે એ કિરાટના રૂપમાં થયો હતો અને કિરાટ લોકો જે છે એ એનું પાલન કરતા હોવાથી અને કિરાટ લોકોનો સંગ હોવાથી આ બ્રાહ્મણના વીર્યથી પ્રગટ થયેલો બાળક જે છે એ પણ કિરાટ બની જાય છે. આ પ્રમાણેની કથા ભક્તો આનંદ રામાયણની અંદર જોવા મળે છે. બીજી એક કથા જે છે એ કથા પુરાણોની અંદર આવે છે, જેની અંદર પણ વાલ્મીકીજીની ઉત્પત્તિ બતાવવામાં આવેલી છે. વાલ્મીકી ઋષિ પોતે પ્રચેતાના 11મા પુત્ર હતા. આ વાત જે છે ભક્તો એ રામાયણની અંદર જોવા મળે છે. પ્રચેતાના 10મા પુત્ર હતા. વાલ્મીકી રામાયણની અંદર ઉત્તરકાંડની અંદર મહર્ષિ વાલ્મીકી પોતાના સ્વમુખે કહે છે, પ્રચેતશો અહમ 10મઃ પુત્રો રાઘવનંદન, કે હે શ્રી રામ, હું પ્રચેતાનો 10મો પુત્ર છું. આ પ્રમાણે મહર્ષિ વાલ્મીકીએ પોતાનો પરિચય જે છે એ પોતાના મુખે આપેલો છે. કોઈને શંકા થાય કે પ્રચેતાના પુત્ર હતા તો પછી એ લૂંટારૂ કેવી રીતના બની ગયા? તો એ સંબંધની અંદર એક કથા આવે છે. અહીં મહર્ષિ વાલ્મીકીએ પોતાને પ્રચેતાના 10મા પુત્ર કહ્યા છે, એટલે પ્રચેતા તરીકે એ જગ્યાએ ભૃગુજીને લેવાના છે. રામાયણના ટીકાકારો પોતાની ટીકાની અંદર પ્રચેતાનો અર્થ મહર્ષિ ભૃગુ કરે છે અને એ ભૃગુના એ 10મા પુત્ર તરીકે પ્રગટ થયા હતા. એક સમયની વાત છે, ભૃગુ ઋષિ અત્યંત ઘોર તપસ્યાની અંદર લીન હતા. ત્યારે ઇન્દ્રદેવને ફિકર થાય છે કે આ ભૃગુ ઋષિ જે છે એ મારું સ્થાન પડાવી લેશે. એટલે દેવરાજ ઇન્દ્ર જે છે
એ ભૃગુ ઋષિની તપસ્યા ભંગ કરાવવાને અર્થે એક અપ્સરાને મોકલે છે. અપ્સરા આવી પોતાના હાવભાવથી ભૃગુ ઋષિને પોતાના તરફ આકર્ષિત કરે છે અને એવા જ સમયની અંદર ભૃગુ ઋષિનું જે શુક્ર જે છે એ સ્ખલિત થઈ જાય છે અને એ શુક્ર એક વાલ્મીકની ઉપર પડે છે અને વાલ્મીકમાંથી એક બાળક જે છે એ પ્રગટ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભૃગુ ઋષિનું વીર્ય જે છે એક વાલ્મીકની ઉપર પડે છે અને જ્યાં એનું વીર્ય એ વાલ્મીક પર પડ્યું એમાંથી એક નાના બાળકનું પ્રાગટ્ય થાય છે. એ સમયે એ બાળક જે છે એ અસહાય અવસ્થાની અંદર વનની અંદર જ રહેતો હોય છે. તે સમયે એક ભીલને આ બાળક પ્રાપ્ત થાય છે અને એ બાળકને લઈને પોતાના ઘરે આવે છે અને આ બાળકનો ઉછેર જે છે એ ભીલોના ઘરે થાય છે. ભીલ લોકોની આજીવિકા જે છે એનાથી તો બધા જ પરિચિત છે. ભીલ લોકો હંમેશા લૂંટફાટ કરતા હોય છે, શિકાર કરતા હોય છે અને એ ભીલોના જ સંસ્કાર જે છે એ આ બ્રાહ્મણ બાળકની અંદર આવી ગયા હતા. એ ભીલોએ આ બાળકનું નામ જે છે એ રત્નાકર રાખેલું હતું. રત્નાકર મોટો થયો એટલે એણે પણ ભીલોની જે પ્રમાણેની આજીવિકા હોય તે જ પ્રમાણે આજીવિકા જે છે એ અપનાવી લીધી. એ પણ આવતા જતા બધા જ લોકોને લૂંટતો હતો અને લૂંટતો અને પાછો એને એ મોતને ઘાટ પણ ઉતારી દેતો હતો. એક સમયની વાત છે, દેવર્ષિ નારદ એક ઘોર અરણ્યમાંથી પસાર થતા હોય છે અને એ ઘોર અરણ્યની અંદર આ રત્નાકર નામનો બ્રાહ્મણ જે ભીલ થઈ ગયો હતો એ પોતાના શિકારની રાહ જોઈને ઊભો રહ્યો હોય છે. દેવર્ષિ નારદ આવ્યા એટલે રત્નાકર બ્રાહ્મણ દેવર્ષિ નારદજીને પકડી લે છે અને કહે છે કે તારી પાસે જે પણ કોઈક વસ્તુ હોય તે ઉપસ્થિત કરી દે. દેવર્ષિ નારદ કહે, ભાઈ મારી પાસે શું હોવાનું, મારી પાસે આ વીણા છે, હું તો સંન્યાસી વ્યક્તિ છું અને તારે આ વીણા જોઈતી હોય તો તું લઈ જા. રત્નાકર દેવર્ષિ નારદજીની ઝડતી લે છે પરંતુ દેવર્ષિ નારદની પાસે કંઈ મળતું નથી. એટલે દેવર્ષિ નારદ જે છે એ રત્નાકર બ્રાહ્મણને કહે છે કે ભાઈ એક વાત તને હું પૂછું છું, તું મને એનો યોગ્ય ઉત્તર આપજે. તું જે આ લૂંટફાટ કરે છે, ચોરી કરે છે, લોકોને મારે છે, એની અંદર શું તારા સગા સંબંધીઓ તારા આ કર્મની અંદર ભાગીદાર ખરા? અર્થાત કે તું જે આ પાપનું કર્મ કરી રહ્યો છે એ પાપના કર્મની અંદર તારા સગા સંબંધીઓ આના ભાગી ખરા કે નહીં? ત્યારે રત્નકાર કહે છે કે હું જે લોકોને લૂંટું છું, લોકોને મોતને ઘાટ ઉતારું છું અને એમાંથી જે પણ કંઈક ધન ઉપાર્જિત કરું છું એની અંદર મારા સગા સંબંધીઓ તો ભાગીદાર ખરા જ કે નહીં?
રત્નાકરની વાત સાંભળી દેવર્ષિ નારદ કહે છે કે રત્નાકર, તું જઈને તારા સંબંધીઓને પૂછીને આવ. એટલો સમય પર્યંત હું અહીં જ રોકાઉં છું. દેવર્ષિ નારદની વાત સાંભળી રત્નાકર બ્રાહ્મણ બોલ્યો કે સંન્યાસી, આ પ્રમાણે તમે મને ઘરે મોકલીને તમે અહીંથી પલાયન થઈ જશો. દેવર્ષિ નારદ કહે છે કે નહીં, હું અહીં જ રોકાઈને બેસું છું, તું જઈને પૂછીને આવ. ત્યારે રત્નાકર કહે કે એમ નહીં, પહેલાં હું તમને એક વૃક્ષની સાથે બાંધી દઉં છું ને પછી હું જઈને પૂછી આવું છું. દેવર્ષિ નારદ કહે ભલે. રત્નાકર બ્રાહ્મણ દેવર્ષિ નારદને બાંધી દે છે અને પછી એ પોતાના સંબંધીઓની પાસે જાય છે અને સંબંધીઓને કહે છે કે હું જે પણ કંઈક પાપ કર્મ કરું છું એમાં તમે બધા ભાગીદાર ખરા કે નહીં? આજ લગીન મેં કેટલાય બ્રાહ્મણોની હત્યા કરી છે, કેટલાય ધનવાનોને લૂંટેલા છે, તો એ બધા પાપની અંદર તમે ભાગી ખરા કે નહીં? રત્નાકર બ્રાહ્મણની વાત સાંભળી એના પિતા અને માતા, એના પત્ની એને કહે છે કે રત્નાકર, અમે તને પાળી પોષી મોટો કર્યો અને અમારું પોષણ કરવાની જવાબદારી તારી છે. તું કેવી રીતના ધન લાવે એની સાથે અમારે કોઈ પણ જાતની લેવા દેવા નથી. તું જે પાપ કર્મ કરે છે એ પાપ કર્મની અંદર અમે ક્યારેય પણ ભાગીદાર છીએ જ નહીં. તારું પાપ કર્મ જે છે એ તારે ભોગવવાનું છે. આ પ્રમાણે પિતા, માતા અને પત્નીએ ઉત્તર આપ્યો એટલે રત્નાકર બ્રાહ્મણના જે ચક્ષુ હતા ને એ ઉઘડી ગયા. એને સંસાર પરથી અને પોતાના સગા સંબંધીઓ પરથી વૈરાગ્ય થઈ ગયો. એ જ સમયે પોતાનું ઘર છોડીને વનમાં આવી જાય છે. દેવર્ષિ નારદજીની પાસે આવે છે, એમના બંધન ખોલે છે અને દેવર્ષિ નારદના ચરણમાં પડી જાય છે. દેવર્ષિ નારદ એને ઊભો કરે છે. રત્નાકર બ્રાહ્મણ જે છે, જે ભીલો અર્થાત કે દસ્યુઓના સંગથી ડાકુ થઈ ગયો હતો, ભીલ થઈ ગયો હતો, તેને દેવર્ષિ નારદ જે છે એ સાંત્વના આપે છે. રત્નાકર બ્રાહ્મણ કહે છે કે હે દેવર્ષિ, મેં મારા જીવનની અંદર એટલા પાપ કરેલા છે કે એનું પ્રાયશ્ચિત થાય એવું જ નહીં. દેવર્ષિ નારદ કહે છે, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અગના સહી તબહી. અર્થાત કે જીવ જ્યારે પરબ્રહ્મ પરમાત્માની સન્મુખ થાય છે તે સમયે તેના કરોડો જન્મના પાપો જે છે એ નષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી રામે રામચરિત માનસના સુંદરકાંડની અંદર આ પ્રતિજ્ઞા કરેલી છે 43:1 અંદર કે સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અગના સહી તબહી. અર્થાત કે જીવ જ્યારે મારી સન્મુખ થાય છે તે સમયે જ તેના કરોડો જન્મના પાપોને હું નષ્ટ કરી નાખું છું. રત્નાકર બ્રાહ્મણને હજુ દેવર્ષિ નારદની વાતની ઉપર વિશ્વાસ નથી. એ દેવર્ષિ નારદને પોતાના પાપ ગણાવતા કેટલાય ગાળા જે છે એ દેવર્ષિ નારદજીની સન્મુખ લાવીને મૂકે છે. એ બધા ગાળાની અંદર યજ્ઞોપવીત હતા. દેવર્ષિ નારદને કહે છે કે દેવર્ષિ, આટલા તો ખાલી મેં દ્વિજને મારેલા છે. એ દ્વિજને હું મારીને એના ગળામાંથી જનોઈ કાઢી લેતો હતો ને આ ગાળાની અંદર નાખી દે. આવા કેટલા ગાળા છે જુઓ તમે.
આટલા તો કેવલ દ્વિજને મારેલા છે. શૂદ્રની વાત તો બાજુ પર રહી, પશુ પક્ષીની વાત તો બાજુ પર રહી, કેટલાના તો મેં ધનો જે છે તેને લૂંટી લીધેલા છે. તો આ પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે? દેવર્ષિ નારદ કહે છે કે રત્નાકર, તું ભગવાનની સન્મુખ થઈ જા. પરબ્રહ્મ પરમાત્માની સન્મુખ તું થઈ જશે ને તો ભગવાન જે છે એ તારા બધા જ અપરાધો જે છે એ ક્ષમા કરી દેશે. હું તને રામ મંત્રની દીક્ષા આપું છું. એ રામ મંત્રનો તું જપ કરતો થકો અહીં જ રહે. એક સમય આવશે કે એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તને દર્શન આપવા માટે આવશે. રામ મંત્રની અંદર એટલો પ્રતાપ રહેલો છે કે એના ઉપદેશ માત્રથી જીવાત્માના બધા જ પાપો જે છે એ દૂર જતા રહે છે. જીવાત્માની માયા જે છે એ સમાપ્ત થઈ જાય છે અને ગુરુદેવની કૃપાથી બીજો જન્મ જે છે એ પ્રાપ્ત થાય છે. આ વાત નારદ પંચરાત્રની અંદર લખેલી છે. ત્યાં દેવર્ષિ નારદ પોતે કહે છે, રામ મંત્રોપદેશેન માયા દૂરમુપાગતા કૃપયા ગુરુદેવસ્ય દ્વિતીયમ જન્મ કથ્યતે. અર્થાત કે રામ મંત્રના ઉપદેશથી તો માયા અત્યંત દૂર ભાગી ગઈ અને ગુરુદેવની કૃપાથી બીજો જન્મ પ્રાપ્ત થયો. રત્નાકર બ્રાહ્મણ કહે છે કે દેવર્ષિ જીવનભર લોકોને મારેલા છે. મને રામ મંત્ર જે છે એ પણ યાદ રહે એમ નથી. દેવર્ષિ કહે છે કે તને રામ મંત્ર યાદ ન રહે તો કંઈ નહીં, પરંતુ મરા એટલું તો યાદ રહેશે ને, કારણ કે જીવનભર તે લોકોને મારેલા છે. રત્નાકર કહે છે કે હા ગુરુદેવ, એ યાદ રહેશે. દેવર્ષિ નારદ એ જ સ્થાનની અંદર રત્નાકર બ્રાહ્મણને વિધિવત રીતે દીક્ષા આપે છે અને દીક્ષાની અંદર એને રામ મંત્રની દીક્ષા આપે છે અને કહે છે કે રત્નાકર, જ્યાં લગીન હું પાછો ન આવું ત્યાં લગીન ત્યારે આ સ્થાન પરથી ઉઠવાનું નથી અને મરાનો તું જાપ કરતો રહેજે. રત્નાકર બ્રાહ્મણ એક સ્થાનની ઉપર બેસી ગયા છે અને મરાનો જાપ કરવા લાગ્યા. મરાની અંદર પ્રારંભનો પહેલો જ અક્ષર મકાર હોય છે, પછી તો રામ જ બોલાવા લાગે છે. અને રત્નાકર બ્રાહ્મણ જે છે એ મરાનો જાપ કરવા લાગ્યા. એક દિવસ વ્યતીત થઈ ગયો છે, બીજો દિવસ વ્યતીત થઈ ગયો છે, એક અઠવાડિયું, એક મહિનો, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, એમ કરતાં 50,000 વર્ષ વ્યતીત થઈ ગયા છે, પરંતુ રત્નાકર બ્રાહ્મણ પોતાના સ્થાન પરથી ઊભો થતો નથી. એના સંપૂર્ણ શરીરની ઉપર વલ્મીક જે છે એ જામી ગયું છે. એના દિવ્ય તપની જ્યોતિથી સંપૂર્ણ બ્રહ્માંડ જે છે એ પ્રકાશિત થવા લાગ્યું. બ્રહ્માંડની અંદર રહેલા જે છે દેવતાઓ જે છે એ દેવતાઓ એની તપસ્યાથી ઉદ્વિગ્ન થઈ ગયા છે. પરમપિતા બ્રહ્માજીને બધા દેવતાઓ વિનંતી કરે છે કે હે પિતામહ, આપ રત્નાકરને એની તપસ્યાનું ફલ આપવા માટે જાઓ. બ્રહ્માજી દેવર્ષિ નારદજીને લઈને રત્નાકર બ્રાહ્મણની પાસે આવે છે. રત્નાકરને ખબર નથી કે મારી સન્મુખ મારા ગુરુદેવ આવેલા છે અને પરબ્રહ્મ પરમાત્માથી અભિન્ન એવા બ્રહ્માજી મારી સન્મુખ ઉપસ્થિત થયા છે, એ પણ ખબર નથી. બ્રહ્માજી પોતાના કમંડલમાં રહેલી
ગંગાજલથી એ વાલ્મીકનો અભિષેક કરે છે અને એ વાલ્મીકની અંદરથી એક દિવ્ય પુરુષ જે છે એ બહાર આવે છે. વાલ્મીકમાંથી ઉદ્ધાર થયો હોવાથી આ રત્નાકર બ્રાહ્મણનું નામ વાલ્મીકી પડે છે. ભગવાન શ્રી રામની કૃપાથી અને એમના મંત્રના જાપથી આજે એ જ રત્નાકર બ્રાહ્મણ જે છે એ વાલ્મીકી બની ગયા છે, અર્થાત વાલ્મીકી ઋષિ બની ગયા છે. રામ મંત્રના જપના પ્રભાવથી ચારેય વેદો, છએ વેદાંગો અને સકલ શાસ્ત્રના એ પૂર્ણ મર્મગ્ન પંડિત થઈ ગયા છે. બ્રહ્માજી એને એની તપસ્યામાંથી ઊભા કરે છે. વાલ્મીકી જુએ છે તો પોતાની સન્મુખ પોતાના ગુરુ અને બ્રહ્માજી ઉપસ્થિત છે. એમના ચરણની અંદર એ વંદના કરે છે અને તે પછી બ્રહ્માજી એને મનોવાંછિત વરદાન આપીને પોતાના સ્થાનની ઉપર જાય છે. ગોસ્વામી તુલસીદાસજી રામ નામનો મહિમા વર્ણવતા કહે છે, ઉલટા નામ જપા જપ જાના વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. કે ઉલટું નામ જપીને વાલ્મીકી ઋષિ જે છે એ ભગવાન તુલ્ય થઈ ગયા, અર્થાત કે ભગવાનના જેવા ગુણો જે છે એ પ્રાપ્ત કરતા હતા. આ પ્રમાણે વાલ્મીકી ઋષિ જે છે એ દેવર્ષિ નારદજીના સત્સંગના પ્રભાવથી બ્રહ્મર્ષિ થઈ જાય છે. ભક્તો, વાલ્મીકી ઋષિનું પ્રાગટ્ય જે છે એ ભૃગુજી થકી થયું છે. એટલે બ્રાહ્મણત્વ તો એની અંદર હતું જ, પરંતુ પોતાના અશુભ કર્મોને લઈને એનું એ બ્રાહ્મણત્વ જે છે એ દબાઈ ગયું હતું. પરંતુ રામ નામના પ્રભાવથી એમનું બ્રાહ્મણત્વ જે છે એ પુનઃ પ્રગટ થઈ જાય છે. ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થાય એ પહેલા જ વાલ્મીકી ઋષિએ રામાયણની રચના જે છે એ કરી દીધી હતી. ભક્તો, આ વાત જે છે એ આનંદ રામાયણના રાજ્યકંડ સર્ગ 14, 36 અને 37 શ્લોકની અંદર લખેલી છે. ત્યાં વાલ્મીકીજી પોતે જ કહે છે કે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થાય એ પહેલા અમે રામાયણની રચના કરી દીધી છે. અને એ જ વાત પદ્મપુરાણની અંદર પણ કહેલી છે. પદ્મપુરાણની અંદર ભગવાન શ્રી રામનું ચરિત્ર આવે છે. ત્યાં એક સુક અને એક સુકી જે છે એ મિથિલાપુરીની અંદર આવી સીતાજીને ભવિષ્યની અંદર એમના વિવાહ સંબંધી બધી વાત કરે છે. અને જ્યારે સીતાજી એમને પૂછે છે કે તમે આ બધું ક્યાંથી જાણી લાવ્યા, ત્યારે એવું કહે છે કે અમે બધા વાલ્મીકી ઋષિના આશ્રમની અંદર રહેતા હતા અને વાલ્મીકી ઋષિએ ત્યાં એક પ્રબંધની રચના કરેલી છે જેનું નામ છે રામાયણ. અને એ ઋષિ જે છે એ નિત્ય પોતાના શિષ્યોને આ રામાયણ ભણાવે છે. એ વખતે અમે ત્યાં ઉપસ્થિત હતા, એમના મુખ થકી અમે આ બધી વાત સાંભળેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વાલ્મીકીજીની અંદર ભગવાન શ્રી રામના ભજનના પ્રતાપથી એવું સામર્થ્ય આવી ગયું હતું કે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થાય એ પહેલા તો એમણે રામાયણની રચના પણ કરી દીધેલી હતી. આ પ્રમાણે આનંદ રામાયણની અંદર તથા પદ્મપુરાણની અંદર કહ્યું છે. પરંતુ શ્રીમદ વાલ્મીકી રામાયણની અંદર
બીજી વાત લખેલી છે. વાલ્મીકી રામાયણની અંદર મહર્ષિ વાલ્મીકીજીએ રામાયણની રચના જે છે એ ભગવાન શ્રી રામની હયાતીમાં કરેલી છે. અને તે વખતે દેવર્ષિ નારદજીએ એમને 100 શ્લોકની અંદર રામાયણનો ઉપદેશ આપેલો હતો. વાત એવી હતી કે એક સમયે દેવર્ષિ નારદ જે છે એ વાલ્મીકી ઋષિના આશ્રમમાં પધારે છે. પોતાના ગુરુ પોતાના આશ્રમની અંદર પધાર્યા એટલે વાલ્મીકીજી છે એ અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને ઊભા થઈ એવો દેવર્ષિ નારદનો સત્કાર કરે છે. દેવર્ષિ નારદ જ્યારે સ્વસ્થ થઈને બેઠેલા હોય છે તે સમયે વાલ્મીકી ઋષિ દેવર્ષિ નારદજીને પ્રણામ કરીને પ્રશ્ન કરે છે. વાલ્મીકીજી કહે છે, કોન્વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન ધર્મજ્ઞશ્ચ કૃતજ્ઞશ્ચ સત્યવાક્યો દૃઢવ્રતઃ ચરિત્રેણ ચ કો યુક્તઃ સર્વભૂતેષુ કો હિતઃ વિદ્વાન કહ સમર્થશ્ચ કશ્ચૈક પ્રિયદર્શનઃ આત્મવાન કો જિતક્રોધો દ્યુતિમાન કો અનસૂયકઃ કસ્ય બિભ્યતિ દેવાશ્ચ જાતરોષસ્ય સંયુગે એતત ઇચ્છામ્યહં શ્રોતુમ પરમ કૌતૂહલમ હિમે મહર્ષે ત્વમ સમર્થોસી જ્ઞાતુમેવં વિધમ નરમ. અર્થાત વાલ્મીકી ઋષિ દેવર્ષિ નારદને કહે છે કે હે મુનિ, આ સમયની અંદર આ સંસારમાં ગુણવાન, વીર્યવાન, ધર્મજ્ઞ, ઉપકારને માનનારો, સત્યવક્તા અને દ્રઢ પ્રતિજ્ઞ કયો પુરુષ છે? સદાચારથી યુક્ત, સમસ્ત પ્રાણીઓના હિત સાધનમાં તત્પર, વિદ્વાન, સામર્થ્યશાળી અને એકમાત્ર પ્રિયદર્શન એવો કયો પુરુષ છે? મન પર અધિકાર કરનારો અર્થાત કે મનને જીતવાવાળો, ક્રોધને જીતવાવાળો, કાંતિમાન અને કોઈની પણ નિંદા નહીં કરનારો કયો પુરુષ છે? તથા સંગ્રામમાં કુપિત થતા કોનાથી દેવતાઓ પણ ભય પામે છે? હે મહર્ષે, હું એ સાંભળવા માંગુ છું. એને માટે મને ઘણી ઉત્સુકતા છે અને આપ જેવા પુરુષ જે છે એવા પુરુષને જાણવામાં સમર્થ છો. આ પ્રમાણે જ્યારે મહર્ષિ વાલ્મીકી દેવર્ષિ નારદને પ્રશ્ન કરે છે એ સમયે દેવર્ષિ નારદ મહર્ષિ વાલ્મીકીજીને 100 શ્લોકોની અંદર રામાયણનો ઉપદેશ આપે છે. અને ત્યાં એ 100 શ્લોકોની અંદર દેવર્ષિ નારદ સંક્ષિપ્તની અંદર ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર જે છે એ સંભળાવે છે. આ પ્રમાણે રામાયણનો ઉપદેશ આપી દેવર્ષિ નારદ જે છે એ બ્રહ્મલોકની અંદર જતા રહે છે. તે પછી વાલ્મીકી ઋષિ પ્રાતઃકાલે તમસા નદીની અંદર
પોતાના ભારદ્વાજ આદિક શિષ્યોને લઈને સ્નાન કરવા માટે પધારે છે. મહર્ષિ જે સમય પર સ્નાન કરતા હોય છે એવા સમયની અંદર એક નિષાદ જે છે એ આ તમસા નદીના કિનારા પર આવે છે. એ સમયે એક ક્રોંચ પક્ષીનું જોડું જે છે આ એક જ ગ્રંથ એવો તમને જોવા મળશે કે જેની અંદર પ્રારંભમાં કોઈ પણ મંગલાચરણ થયું નથી. વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરતા પ્રારંભની અંદર ઓમ તપઃ સ્વાધ્યાયા નિરતમ તપસ્વી વાગ્વેદાંબરમ નારદમ પરિપપ્રચ્છ વાલ્મીકિર મુનિ પુંગવમ આ પ્રમાણે શ્લોક લખી પોતાના કાવ્યનો પ્રારંભ કરેલો છે. રામાયણના ટીકાકારો કહે છે કે અહીં વાલ્મીકીજીએ ઓમ શબ્દથી આ ગ્રંથનો આરંભ કરેલો છે અને ઓમ નામ જે છે એ ભગવાનનું નામ છે. એટલે વાલ્મીકીજીએ ઓમ શબ્દથી આરંભ કરેલો હોવાથી મંગલાચરણ જે છે એ થઈ જ જાય છે. વાલ્મીકીજીએ આ વાલ્મીકી રામાયણની અંદર 24,000 શ્લોકની રચના કરી છે અને આ 24,000 શ્લોકની અંદર એમણે સીતારામના યશનું ગાન કરેલું છે. 7 કાંડની અંદર એમણે ભગવાન શ્રી રામ અને સીતાજીના સંપૂર્ણ જીવનનું વિવરણ કરેલું છે. સર્વપ્રથમ બાલકાંડ છે, પછી અયોધ્યાકાંડ છે, પછી અરણ્યકાંડ છે, પછી કિષ્કિંધાકાંડ છે, પછી સુંદરકાંડ છે, પછી યુદ્ધકાંડ છે અને અંતે ઉત્તરકાંડ છે. આવા 7 કાંડોની અંદર વાલ્મીકીજીએ સીતારામના યશનું વર્ણન કરેલું છે. ભક્તો, રામાયણના ટીકાકારો એવું કહે છે કે આના 1,000 શ્લોકની અંદર પ્રારંભનો એક અક્ષર જે છે એ ગાયત્રી મંત્રનો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ 24 શ્લોકના મંત્રનું સંપૂર્ણ વ્યાખ્યાન તમારે જોવું હોય તો એ રામાયણની અંદર તમને જોવા મળશે. રામાયણની શરૂઆત જે છે એ ઓમ તપઃથી શરૂ થાય છે અને ગાયત્રી મંત્રનો પ્રથમ અક્ષર જે છે તત્સવિતુર તકારથી શરૂ થાય છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ એ તો વ્યાહૃતિ છે. ખરેખર મંત્ર જે છે તત્સવિતુરથી શરૂ થાય છે અને એના 24 અક્ષર જે છે એ 24 અક્ષરની વ્યાખ્યા જે છે એ આ રામાયણ છે. રામાયણની શરૂઆત તપઃથી શરૂ થઈ છે અને ત્યાંથી લઈને 1,000 શ્લોક તમે ગણો અને પછી 1,001મો શ્લોક તમે જુઓ તો તેની પણ શરૂઆત તકારથી થયેલી છે. એ પ્રમાણે 24 અક્ષરનો જે ગાયત્રી મંત્ર છે તેનું જ સંપૂર્ણ ભાષ્ય જે છે એ રામાયણના રૂપની અંદર જોવા મળે છે. ભક્તો, આ રામાયણની જ્યારે રચના થતી હતી એવા જ સમયની અંદર ભગવાન શ્રી રામે લોકલજ્જાને વશ કરી સીતાજીને ત્યાગ કરી દીધેલા હતા. લક્ષ્મણજી સીતાજીને લઈને વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે આવે છે ને ત્યાં સીતાજીને છોડીને જતા રહે છે.
પ્રાતઃકાલે મહર્ષિ વાલ્મીકી પોતાના શિષ્યોની સાથે સ્નાન કરવા માટે પધારે છે, ત્યારે એ અરણ્યની અંદર એઓને મૂર્છા ખાઈને પડેલી એક સ્ત્રી દેખાય છે. વાલ્મીકી ઋષિ બધું જ જાણતા હોય છે. પોતાના કમંડલના જળથી એ સ્ત્રીને અર્થાત કે સીતાજીને એ સજીવન કરે છે અને પછી સીતાજીને કહે છે કે બેટા તું ભય ન પામ, હું બધું જ જાણું છું. હું તારા પિતા રાજર્ષિ જનકનો મિત્ર વાલ્મીકી છું, માટે હવે તું મારા આશ્રમની અંદર ચાલ. અને વાલ્મીકીજી સીતાજીને પોતાના આશ્રમની અંદર લઈ આવે છે. તે વખતે રામાયણની રચના જે છે એ ચાલતી હતી. મહર્ષિ વાલ્મીકીજી રામાયણની રચના કરતા જાય અને સામે સીતાજી હતા એને જોતા જતા હતા. રામાયણની રચના પૂર્ણ થઈ ગઈ. ત્યારબાદ આ રામાયણ કાવ્ય જે છે એ મહર્ષિ વાલ્મીકીજીએ સીતાજીના પુત્ર લવ અને કુશને ભણાવેલું હતું. લવ અને કુશના પ્રાગટ્યની કથા જે છે એ વાલ્મીકી રામાયણની અંદર આવે છે. વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીજી કહે છે કે સીતાજીએ એક સાથે 2 જોડિયા પુત્રોને જન્મ આપેલો હતો. જ્યારે આનંદ રામાયણની અંદર કંઈક બીજી જ કથા આવે છે. કલ્પભેદે કરીને એ કથા પણ જે છે એ સત્ય છે, ગલત નથી. આનંદ રામાયણની અંદર જન્મકાંડ સર્ગ 4ની અંદર કથા એવી આવે છે કે સીતાજીએ સર્વપ્રથમ તો એક જ બાળકનો પ્રસવ કરેલો હતો અને વાલ્મીકીજીએ એનું નામ રાખેલું હતું લવ. એક દિવસની વાત છે, મહર્ષિ વાલ્મીકીજીની પાસે પોતાના બાળકને છોડી સીતાજી વનની અંદર સમિધા લેવા માટે ગયા હોય છે. સમિધા લેતા લેતા સીતાજીની દ્રષ્ટિ જે છે એક વાંદરીની ઉપર પડે છે. એ વાંદરી પોતાના બાળકને પોતાના વક્ષસ્થળની ઉપર લગાવી એક વૃક્ષ પરથી બીજા વૃક્ષની ઉપર કૂદતી હોય છે. સીતાજી વિચાર કરે છે, હું પણ મારા બાળકને વાલ્મીકીજીની પાસે છોડીને આવી, આ યોગ્ય નથી કરેલું. એટલે એ શીઘ્રાતિશીઘ્ર વાલ્મીકી આશ્રમની અંદર આવે છે. તે વખતે વાલ્મીકીજી કોઈ કાર્ય પ્રસંગે આમ તેમ ગયા હોય છે. આશ્રમની અંદર કોઈ હોતું નથી. સીતાજી બાળકને ઉઠાવીને જતા રહે છે. એવા જ સમયની અંદર વાલ્મીકી ઋષિ આવે છે અને વાલ્મીકી ઋષિ જુએ છે તો આશ્રમની અંદર બાળક હતું નહીં. આમ તેમ શોધખોળ કરે છે, પરંતુ બાળક મળતું નથી. ઋષિ અત્યંત વિમાસણમાં પડી ગયા કે હવે શું કરવું, કારણ કે એ સ્ત્રીના સ્વભાવથી યથાર્થ રૂપે પરિચિત હતા. એ વિચારવા લાગ્યા કે સીતાને કદાચ એનો બાળક ન પ્રાપ્ત થાય તો એની દશા બહુ દયનીય થઈ જશે. એટલે પોતાની તપસ્યાની શક્તિથી એક કુશમાંથી બાળક પ્રગટ કરી દે છે, જે બાળક બરાબર લવને મળતો આવતો હોય છે, અને એ બાળકને એ ત્યાં સુવડાવી દે છે. અને ત્યારબાદ જ્યારે સીતાજી વનમાંથી પાછા આવે છે ત્યારે મહર્ષિ વાલ્મીકી જુએ છે કે સીતાના હાથમાં તો એક બાળક છે જ. સીતાજીને બધું પૂછે છે ત્યારે સીતાજી બધી વાત એને કરે છે અને બ્રહ્મર્ષિ પોતાની વાત કરે છે. હવે શું કરવું? આ બીજો બાળક પ્રગટ થઈ ગયો છે. એટલે બ્રહ્મર્ષિ જે છે
એ સીતાજીને કહે છે કે જે પણ કંઈક થયું એની અંદર ભગવાનની ઈચ્છા છે, માટે આ બીજું બાળક પણ તું ગ્રહણ કર, એ તારું જ બાળક છે. અને સીતાજી એ બંને બાળકને ગ્રહણ કરી લે છે. આ પ્રમાણેની કથા આનંદ રામાયણના જન્મ કાંડની અંદર સર્ગ 4ની અંદર જોવા મળે છે. મહર્ષિ વાલ્મીકીજી રામાયણને સર્વપ્રથમ લવકુશને ભણાવે છે અને ત્યારબાદ એ લવકુશને આજ્ઞા કરે છે કે તમે બંને અહીંથી નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર જાઓ અને ત્યાં રામચંદ્રજી અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. એ અશ્વમેધ યજ્ઞની અંદર તમે આ રામાયણ જે છે એને સંભળાવો. મહર્ષિની આજ્ઞા થતાં લવ અને કુશ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવે છે અને ત્યાં આવી સભાની અંદર એવું ભગવાન શ્રી રામચંદ્રજીને અને સાથે રહેલા સમસ્ત ઋષિમુનિઓ અને દરબારીઓને રામાયણ કાવ્ય જે છે સંભળાવે છે. અને ત્યાં લવકુશ જે છે કે જેઓ આ રામકથાનું ગાન કરતા હોય છે, એ કથાની અંદર મહર્ષિ વાલ્મીકીજી પણ ઉપસ્થિત હતા. આ વાત વાલ્મીકી રામાયણના બાલકાંડની અંદર લખેલી છે. એક એક શ્લોક સંભળાવતા જ્યારે લવ અને કુશ ભગવાન શ્રી રામને કહે છે કે જે સીતાજીને તમે પરિત્યાગ કરેલા હતા એ જ સીતાજીના અમે પુત્ર છીએ. ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે, પરંતુ લોકલાજને વશ થઈને એ લવ અને કુશની પાસે એનું પ્રમાણ માગે છે. મહર્ષિ વાલ્મીકીજી તે વખતે સભાની અંદર ઉપસ્થિત હોય છે અને કહે છે કે રાજન, આવતીકાલે અમે સીતાદેવીને લાવીને અહીં આવશું. અને સીતાજી પ્રતિજ્ઞા કરશે, પોતાની શુદ્ધતાની પ્રતિજ્ઞા કરશે અને આ બાળકો જે છે એ તમારા જ છે એવું પણ એ કહેશે. પછી આપ શ્રી આ બાળકનો સ્વીકાર કરજો. આટલું કહીને વાલ્મીકીજી લવકુશને લઈને જતા રહી છે. અને ત્યાર પછી બીજે દિવસે વાલ્મીકીજી સભાની અંદર આવે છે. સભાની અંદર આવી સીતાજી શપથ લે એ પહેલા વાલ્મીકીજી સભાની અંદર ઘોષણા કરે છે કે હું પ્રચેતાનો 10મો પુત્ર મહર્ષિ વાલ્મીકી છું. મેં કેટલાય વર્ષો પર્યંત ઉગ્ર તપસ્યા કરેલી છે. મારા મુખમાંથી ક્યારેય પણ અસત્ય વાણી પ્રગટ નથી થઈ. અને એની શપથ લઈને હું કહું છું કે મારી આ પાલક પુત્રી સીતા જે છે એ ગંગાની જેમ પવિત્ર છે અને આ બંને બાળકો જે છે એ એના જ છે. ભગવાન શ્રી રામ મહર્ષિની વાત સાંભળી કહે છે કે હે મહર્ષિ, તમારી વાત સંપૂર્ણ રીતે સત્ય છે, પરંતુ જ્યારે જાનકી પોતે શપથ લઈને આ વાત સ્વીકાર કરશે ત્યારે જ હું એને ગ્રહણ કરીશ. અને જ્યારે જાનકીજી શપથ લે છે અને એ શપથની અંદર એ એવું કહે છે કે હું મન, વાણી અને કાયથી કેવલ શ્રી રામને જ આધીન હોઉં, કેવલ રામનું જ ચિંતન કરતી હોઉં, તો આ ભગવતી પૃથ્વી દેવી મને પોતાની ગોદની અંદર સ્થાન આપે. જાનકીજી આ પ્રમાણે કહે છે અને ત્યાં જ ધરાતલ જે છે એક બાજુ ખસી જાય છે. એમાંથી પૃથ્વી દેવી નીકળે છે અને સીતાજીને પોતાની ગોદમાં પધરાવી દે છે અને એઓ સાકેત લોકની અંદર જતા રહે છે. તે પછી વાલ્મીકી ઋષિ લવ અને કુશને ભગવાન શ્રી રામને સુપૃત કરી પોતાના આશ્રમની અંદર આવે છે અને રામાયણની પૂર્ણાહુતિ કરે છે. ભક્તો, ભગવાન શ્રી રામના જ્યારે લગ્ન થયા
ત્યારે પણ વાલ્મીકી ઋષિ એ લગ્નની અંદર પધારે છે. આ વાત તુલસી રામાયણની અંદર બાલકાંડ 330 અને 331ની અંદર લખેલી છે. જ્યારે ભગવાન શ્રી રામના લગ્ન પૂર્ણ થઈ જાય છે ત્યારે દશરથ રાજા વશિષ્ઠજીના કહેવાથી બધા જ ઋષિ મુનિઓને બોલાવે છે. એ ઋષિઓની અંદર વામદેવ ઋષિ, નારદજી, વાલ્મીકી, જાબાલી, વિશ્વામિત્ર આદિ બધા જ ઋષિઓ આવે છે અને તેઓની પૂજા કરી દશરથ રાજા એમને 4 લાખ ગાય જે છે પ્રદાન કરે છે. એટલે વાલ્મીકીજી જે છે એ ભગવાન શ્રી રામના લગ્નની અંદર પણ ઉપસ્થિત હતા એવું તુલસી રામાયણની અંદર કહેલું છે. ભક્તો, મહર્ષિ વાલ્મીકીજી અધ્યાપી આ ધરાતલની ઉપર હયાત છે. અધિકારી લોકોને એવું આજે પણ દર્શન આપે છે. એમણે રચેલા આ રામાયણ મહાકાવ્યનો એવો પ્રતાપ છે કે એનો એક એક અક્ષર જે છે એ મહાપાતકને પણ નાશ કરવા વાળો છે. આ વાત એમણે સ્વયં જ ત્યાં લખેલી છે. એકેકમ અક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. અને સમસ્ત કાવ્ય, સમસ્ત ગ્રંથોનું બીજ જો કોઈ હોય તો એ આ વાલ્મીકી રામાયણ છે એવું બૃહદ ધર્મ પુરાણની અંદર 1:47 અંદર લખેલું છે. કાવ્ય બીજમ સનાતનમ. આ ધરાતલની ઉપર જેટલા પણ કાવ્ય છે એ કાવ્યનું કોઈ બીજ હોય તો એ બીજ વાલ્મીકી રામાયણ છે. ભક્તો, રામાયણની ગણના જે છે એ કાવ્યની અંદર થયેલી છે. જગતનું એ પ્રથમ કાવ્ય છે અને મહર્ષિ વાલ્મીકી આ જગતના પ્રથમ કવિ છે એટલે માટે એને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. આજ સુધીની અંદર વાલ્મીકી રામાયણની ઉપર અનેકો વ્યાખ્યાઓ થયેલી છે, અનેકો ટીકાઓ થયેલી છે અને એ બધી જ ટીકાઓ જે છે એ છપાવીને પ્રસિદ્ધ થયેલી છે. પરંતુ આ બધી જ ટીકાઓની અંદર ગોવિંદરાજ સ્વામીએ જે ટીકા લખેલી છે, ભૂષણ ટીકા, એ સિરમોર ટીકા છે. ગોવિંદ સ્વામી એ રામાનુજ સંપ્રદાયના હતા અને ભગવાન વેંકટેશની આજ્ઞાથી એઓએ આ વાલ્મીકી રામાયણની ઉપર ભૂષણ ટીકાની રચના કરેલી છે અને એમાં એમણે સિદ્ધાંત સ્થાપન કરેલો છે કે આ સંપૂર્ણ જગત જે છે એ ભગવાન શ્રી રામનું શરીર છે અને ભગવાન શ્રી રામ જે છે એ શરીરી છે. શરીર શરીરી ભાવ પર એમણે આ વ્યાખ્યા જે છે એ લખેલી છે અને એના પર હનુમાનજી મહારાજે પોતાની મોર છાપ મારેલી છે. ભગવાન વેદવ્યાસજીએ પણ યુધિષ્ઠિર મહારાજના કહેવાથી વાલ્મીકી રામાયણની ઉપર એક ટીકા લખેલી છે જેનું નામ છે રામાયણ તાત્પર્ય દીપિકા. આ ટીકા અત્યારે મળતી નથી, લુપ્તપ્રાય થઈ ગયેલી છે. પરંતુ શાસ્ત્રોની અંદર એનું વર્ણન આવે છે. એવી અનેકો ટીકાઓ જે છે એ વાલ્મીકી રામાયણની ઉપર થઈ ચૂકેલી છે. ભક્તો, સનાતન ધર્મની અંદર ભગવાન શ્રી રામની ઉપર જેટલું લખાયું છે ને એટલું શાયદ કોઈ અવતારની ઉપર લખાયું નથી. વાલ્મીકીજીએ સ્થાન સ્થાન પર રામાયણની અંદર ભગવાન શ્રી રામને સાક્ષાત વિષ્ણુના અવતાર કહેલા છે કે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુ જે છે એ જ રામ રૂપે પ્રગટ થયા છે. અને એ જ વાલ્મીકી ઋષિ જે છે એ કલિકાલની અંદર
તુલસીદાસજીના રૂપની અંદર પ્રગટ થયા હતા. ભક્તમાલ જે નાભાજીકૃત છે એના 129માં દોહાની અંદર નાભાજી કહે છે, કલી કુટિલ જીવની સારહિત વાલ્મીકી તુલસી ભયો. કહેવાનું તાત્પર્ય એ છે કે એ ઘોર કલિકાલની અંદર મહર્ષિ વાલ્મીકીજી જે છે એ જ પોતે તુલસીદાસ થઈને પ્રગટ થયા છે અને એમણે ભાષાની અંદર તુલસી રામાયણની રચના કરેલી છે, જેના પર ભગવાન શંકરે પોતે સ્વયં હસ્તાક્ષર કરેલા છે. કલિયુગના જીવોને પોતે કરેલા રામાયણની અંદર યથાર્થપણે મતિ ન પહોંચતી હોય એ જ મહર્ષિ વાલ્મીકી જે છે એ તુલસીદાસજીના રૂપની અંદર પ્રગટ થયા હતા અને એમણે દોહા ચોપાઈને સુરથાની અંદર રામના ગુણ ગાયા હતા. આ પ્રમાણે વાલ્મીકીજી હતા એ ઘોર કલિકાલની અંદર તુલસીદાસજીના રૂપની અંદર પ્રગટ થયા હતા. આ પ્રમાણે ભક્તો વાલ્મીકીજીનું જીવન ચરિત્ર જે છે એ શાસ્ત્રોની અંદર લખેલું છે. જીવનમાં કોઈ દિવસ અવકાશ મળે ને તો એક વખત આ વાલ્મીકી રામાયણ જે છે એ શાંત ચિત્તે તમે વાંચજો. એની અંદર વાલ્મીકીજીએ સીતારામના ગુણો જે છે, સીતારામના જે યશ જે છે તેનું વર્ણન કરેલું છે. એટલું અદ્ભુત કક્ષાની અંદર એમને વર્ણન કરેલું છે કે જેની કોઈ વાત નથી. જગતના જેટલા પણ સાહિત્યકારો જે છે એ બધા જ આ વાલ્મીકી રામાયણની ઉપર મુગ્ધ થઈ ગયા છે. સ્વયં ભગવાન વેદવ્યાસજીએ પુરાણોની રચના કરી. એ પુરાણોની રચના કરતા પહેલા એમણે કેટલીય વખત રામાયણનું અધ્યયન કરેલું હતું. આ વાત જે છે એ બૃહદ ધર્મ પુરાણની અંદર લખાયેલી છે. ત્યાં મહર્ષિ વેદવ્યાસ પોતાના સ્વમુખે કહે છે, રામાયણમ પઠિતમ મે પ્રસન્નોસ્મિ કૃતસ્ત્વયા કરિષ્યામિ પુરાણાની મહાભારત મેવ ચ. અર્થાત કે રામાયણનું અર્થાત કે વાલ્મીકી રામાયણનું પઠન કરીને જ હું પ્રસન્ન થયો હતો અને ત્યારબાદ અમે પુરાણોની અને મહાભારતની રચના કરી હતી. આમ વેદવ્યાસજીએ પણ વાલ્મીકી રામાયણની ટીકા પણ લખી છે, એનું પઠન પાઠન પણ કરેલું છે અને પછી એમણે 18 પુરાણ, 18 ઉપપુરાણ, 18 ઉપપુરાણ અને મહાભારતની રચના કરેલી છે. એટલે આ જે રામાયણ જે છે એ સમસ્ત ગ્રંથોનું બીજ છે એ વાત સત્ય છે. આ પ્રમાણે મહર્ષિ વાલ્મીકીજીના ચરણની અંદર શત પ્રણામ કરી એમના આ જીવન ચરિત્રને હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.